ગુજરાત કોંગ્રેસના બબ્બર શેરો ખૂણે ખૂણે ચેકિંગ કરશે। ગઈ ચૂંટણીમાં એની પહેલાની ચૂંટણીમાં કે એની પહેલાની ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે। આજે વોટ ચોરીની સાથોસાથ ઘણા બધા મિત્રો અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ કરીને અમદાવાદના રાણી મોટેરા ચાંદખેડાથી ગરીબ માણસો મધ્યમ વર્ગના લોકો પોતાના મકાનો બચાવવા આવ્યા છે। તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ, પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ 27માં કોંગ્રેસની સરકાર બને, કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું, પણ અત્યારે હાલ પર અડધી રાતે 12ના ટકોરે યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગંદ છે તમારા માટે કોંગ્રેસનો એક એક સિપાહી જ્યાં ઉભો રહેશે તમારું મકાન તૂટવા દઈશું નહીં। ગરીબ માણસ ગુજરાતનો કાળી મજૂરી કરી પોતાના જીવનની એક એક પાય જોડીને પોતાનું આશિયાનું પોતાનું મકાન બનાવતો હોય અને તમે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના તાઇફાના નામે 1 લાખ માણસોના મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે 1 ઇંચ તમને જમીન લેવા દેશું નહીં। આદિવાસીઓની કે દલિતોની, મુસ્લિમોની, ઓબીસીની, ઠાકોરની, માલધારીની કોઈનું પણ મકાન પણ તૂટવા દેવાના નથી। આવો મિત્રો સાથે મળીને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી માટે લડીએ, ખેડૂતો દૂધ ઉત્પાદકો માટે લડીએ, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના માટે લડીએ, ડીએનટી મુસ્લિમ, આદિવાસી, મહિલા અને દલિતોના આત્મસન્માન માટે લડીએ અને વોટ ચોરીના મુદ્દે પણ લડીએ। આખું ગુજરાત આપણે માટે છે। અત્યારે થોડાક વર્ષો સુધી સતત મીડિયામાં મારો ચલાવતા રહ્યા કે કોંગ્રેસ ક્યાં છે। આખા ગુજરાતના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાતના ખૂણે ખૂણે છે, કોંગ્રેસ ગુજરાતના તાલુકે તાલુકે છે, કોંગ્રેસ ગુજરાતના ગામે ગામ અને બૂથ ઉપર છે। વોટ ચોરીની ઝુંબેશ લઈને જ્યારે આપણે નીકળ્યા છીએ, આપણા સન્માનની નેતા નીકળ્યા છે, ત્યારે એની સાથે સુરમાં સુર પુરાવો એ આપણી સૌની પ્રાથમિક ફરજ છે। કઈ રીતે વોટ ચોરી થઈ રહી છે એની વાત સન્માનની રાહુલ ગાંધીજીએ અને ગુજરાતના વોટ ચોરીની વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ આપણને કરી છે। વોટ ચોરીની આ વાત લઈને આજે કોંગ્રેસ પક્ષના નાના નાના કાર્યકર્તાઓ પણ આવી રહ્યા છે, મતદાતાઓ પણ કહી રહ્યા છીએ કે માત્ર વોટ ચોરી ચૂંટણી પંચની મતદાર યાદીમાં જ નથી થઈ રહી, એ સિવાય પણ ઘણી બધી રીતે વોટ ચોરી થઈ રહી છે। આ વોટ ચોરી બાબતે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખૂબ જ બારીકીથી ધ્યાન રાખવું પડશે। મને હમણાં જ એક કાર્યકર્તાએ કહ્યું કે મધ્યાહન ભોજનના કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવે છે, આઉટસોર્સિંગના કર્મચારીઓને મતના ટાર્ગેટ આપવામાં આવે છે, ત્યાં સુધી ત્યાં પોલીસના કર્મચારીઓને પણ મત ચોરી કરવા માટેના ટાર્ગેટ આપવામાં આવે છે। વહીવટી તંત્રની અંદર બેઠેલા નાના નાના મત ચોરી મજબૂરીમાં મત ચોરી કરતા કર્મચારીઓ ઉપર પણ ધ્યાન રાખવું પડશે। એવી જ રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ ચોરી મતની ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી 2017 ને યાદ કરો, ભારતીય જનતા પાર્ટીને 2017માં સૌથી વધારે કોઈએ હાર આપી હોય તો એ ગુજરાતના ખેડૂતો અને આદિવાસી લોકોએ આપી હતી। એને અટકાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ બીજી એક પાર્ટી લઈ આવ્યા અને ખેડૂતોના મતની ચોરી એની અંદર વિભાજન કેવી રીતે થાય, આદિવાસી મતોમાં વિભાજન કેવી રીતે થાય
એ માટેની મત ચોરી પણ બીજી પાર્ટીઓ ઊભી કરીને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ત્યારે આવનારા સમયની અંદર કઈ કઈ રીતે વોટ ચોરી થાય છે અને એને કેવી રીતે અટકાવી શકાય એની નાનામાં નાની માહિતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે આપ સૌ શેર કરજો। તમે સાંભળ્યું હશે, તમે જોયું હશે કે ચોરી અલગ અલગ પ્રકારની હોય છે। કોઈ ઘરેણા ચોરે છે, કોઈ રાશન ચોરે છે, કોઈ કાર ચોરે છે, કોઈ કેમેરા ચોરે છે। હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે જે કલ્પી ન શકાય, વિચારી ન શકાય, સાંભળી ન શકાય કે જોઈ ન શકાય એવી કોઈ ચોરી કરી હોય જેનું નામ છે વોટ ચોર। વોટ ચોર ગદ્દી છોડ એ સૂત્ર ખાલી કાપી નથી। આપ જોઈ રહ્યા છો કે આપણા રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલજી બિહારની અંદર इंडिया गठबंधनના માધ્યમથી જે રેલી લઈને નીકળેલા છે, જે ઉમળકા ભેર બિહારના લોકો રાહુલજી અને ઇન્ડિયા ગઠબંધનને જે રીતે સમર્થન આપી રહ્યા છે, આ સમર્થન બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે શાસન કરી રહ્યા છે, જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ખુલ્લેઆમ લૂંટ ઉતારી રહ્યા છે, એ ફક્ત અને ફક્ત બોગસ જે ખોટા મતદારો નોંધાયા છે, ખોટા વોટર્સ નોંધાયા છે, એ વોટર્સના આધારે આ લોકો આ સત્તાના સિંહાસન પર બેઠેલા છે। ગુજરાતની સરકાર એમ કહે છે કે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર તો આપણે જોઈ લીધો, વિકાસની વાત કરે છે। હું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ નામના દીકરાને જે જન્મ આપ્યો, એના પારણામાં જે નવો દીકરો પેદા થયો એનું નામ છે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર મિત્રો। અને એટલા જ રીતે સમગ્ર જગ્યાએ તમે જોઈ રહ્યા છો આજે આસાન ધારાના નામ ઉપર, વિકાસના ડેવલપમેન્ટના નામ ઉપર એ અમારા વિધાનસભા વિસ્તારનો ચંડોળા તળાવ હોય, એ સુભાષ બ્રિજમાં વસતો આપણો ઠાકોરવાસ હોય, એ સાબરમતીમાં વસતા દલિત કે પછાત વર્ગના લોકો હોય, એ ઓઢવમાં વસતા દેસાઈ સમાજના લોકો હોય, વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી ગરીબોના મકાનો દૂર કરી રહી છે। આજના મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ગુજરાત વિધાનસભાની અંદર અને પીસીસી ને પણ કહું છું, માનીય અમિતભાઈ, અમદાવાદ શહેરની અંદર 7 ઝોનની અંદર જે જગ્યાએ ઇલીગલી બાંધકામો થયેલા છે, એ વિપક્ષના અમદાવાદ શહેરના નેતા શહેજાદ ખાન પઠાણે જેની માહિતી માંગી હતી એનો આખો રિપોર્ટ એ આપણી પાસે મોજૂદ છે। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ પોતે પ્રેશર કરીને ગરીબ લોકોને જે નુકસાન કરવાનું કામ કરે છે, પ્રદેશ સમિતિ વતી અમિતભાઈ હું આપને વિનંતી કરું છું કે અમદાવાદ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના વિસ્તારોની અંદર એમના બિલ્ડરો દ્વારા જે ઇલીગલી બાંધકામો થયેલા છે, એમના કોર્પોરેટરોએ જે બાંધકામો કરેલા છે, એનું સમગ્ર લિસ્ટ એ અમારી પાસે છે। આ પીસીસીના માધ્યમથી મીડિયાને આપો અને જાણ કરો। આ ભારતના બંધારણમાં આપણાને કોઈએ બાબા સાહેબ આંબેડકરે આપ્યું હોય, આ દેશના બંધારણે આપ્યું હોય, તો દેશની અંદર એક વ્યક્તિને એક વોટનો અધિકાર, ચાહે ગરીબ હોય, કોઈ ધર્મનો હોય, ગમે તે હોય, પણ એને કોઈ આપણને સમાન અધિકાર મળ્યો હોય તો એ આપણને વોટનો અધિકાર મળ્યો છે। અને વોટનો અધિકાર શા માટે? કે આ દેશની અંદર, વિશ્વની અંદર સૌથી કોઈ મોટો લોકશાહી દેશ હોય તો એ આપણો ભારત દેશ છે। આ રાજ્યની અંદર સરકાર હોય, કેન્દ્રની સરકાર હોય, પંચાયતથી કરીને પાર્લામેન્ટ હોય, એ પ્રજાનો પ્રતિનિધિ એક સમય પ્રમાણે એનું કામ ના કરતો હોય, એ લોકોને વાયદા આપ્યા હોય પૂરા ના કરતા હોય, અને ચાલુ શાસન હોય એની સામે એ જનતાનો અવાજ ઉઠે અને 5 વર્ષની અંદર એ શાસન એને અનુકૂળ ના હોય તો આપણને મતાધિકાર મારફત સત્તા પરિવર્તન માટેનો આપણને બંધારણીય હક મળેલો છે। અને આપણો હક પોતાને સાચવી રાખવા માટે
આપણે સૌએ આગળ આવવું પડશે. હું ઘણી વખત અમારા પ્રદેશના નેતાઓને પણ વાત કરતી અને મેં પોતે અનુભવેલું છે કે ગુજરાતની અંદર વોટ ચોરી એ આ દેશની અંદર કઈ અત્યારથી નથી થતી. એ રાહુલજીએ બિહારની સભામાં કીધું હતું કે ગુજરાત એ વિકાસ મોડેલ નથી, આ ગુજરાતી વોટ ચોરીનું મોડેલ છે અને એની શરૂઆત એ આ ગુજરાતની અંદરથી થઈ છે. 2017ની હું ચૂંટણી લડતી હતી. એ ટાઈમે મારા મત વિસ્તારમાં 3 તાલુકા આવે અને 3 તાલુકાની અંદર જે મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હોય છેલ્લી, ત્યારે 1 મહિનો મારા પોતાનો વ્યક્તિગત પ્રશ્નની મારા ત્યાં ચોકી માટે રાખવામાં આવતો કે ભાઈ આ ખબર રાખજો કે આ છેલ્લે દાડે ખોટા મતદારો દાખલ કરવામાં આવશે. અને હકીકત એવી થઈ કે 2017માં પણ અમે 7,500 મતદારો એ રાતના 11 વાગે છેલ્લી તારીખે પકડ્યા અને અમે અમને પુરાવા આપ્યો ચૂંટણી પંચને, અધિકારીઓને કે આ 11 વાગે 7,500 મતદારો એ આ બધા બોગસ દાખલ થઈ રહ્યા છે. 25 નામ તો દાખલ થયા. ચૂંટણી પંચે કે વહીવટી તંત્રે કોઈ પગલા ના લીધા. 2022ની વિધાનસભાની ચૂંટણી એ પણ સેમ કે જેને 1 મહિના પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું અને વિધાનસભાની ચૂંટણીના 2 મહિના પહેલા એક ગામમાંથી 50 મતદારો એને કેન્સલ કરવા માટેનો ટાર્ગેટ નક્કી કર્યો અને એમાંથી 2-3 ગામોનો પુરાવો પણ અમારી સામે આવ્યો. અને પુરાવો આ તમે એમ જુઓ કે આ જે ગુજરાત સમાચાર છે એના 2022નો 16/9/2022ની આ પ્રેસ નોટ છે. એને મામલતદારને કે પ્રાંત અધિકારીને અમે આવેદન પત્ર આપી અને પુરાવા રજૂ કર્યા કે આ ભાઈ આવા લોકોએ આટલા વોટ ચોરી કરી છે. 2024ની લોકસભાની ચૂંટણી હોય એ ચૂંટણીની અંદર બીજા જિલ્લામાંથી મતદાર યાદીમાં બનાસકાંઠાની અંદર નામ દાખલ કરવામાં આવ્યા અને આ ચોખવટ હું એટલા માટે કરું છું કે મારી વોટ ચોરીની જે પ્રેસ નોટ હોય કે મારા પેજ ઉપર પોસ્ટ હોય તો એ ખાકી ચડ્ડી વાળા ભારતીય જનતા પાર્ટી વાળા સાહેબ એવો આક્ષેપ કરે કે જ્ઞાનીબેન તમે આ વોટ ચોરીનો આક્ષેપ લગાવો છો તો તમે બનાસકાંઠામાં કઈ રીતે જીત્યા? તો એમને હું કહેવા માંગુ છું કે તમે ચોરી કરીને કેટલી કરી? જે અમે 1.5-2 લાખે જીતવાના હતા એ 30,000 લાયા, પણ તમારે ચોરી માટેના પુરાવા જોતા હોય તો આજે પણ અમે આપવા માટે તૈયાર છીએ. એક બાજુ બિહારની અંદર તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી એના સાથી પક્ષોની હાલત કેવી થઈ છે. જ્યાં મંત્રીઓ પ્રચાર માટે જાય કે રેલીમાં જાય તો લોકો ત્યાં દોડાવે છે. નોબત અત્યારે બિહારની અંદર આવી છે. ત્યાંના મંત્રીઓ લોકો વચ્ચે જઈ શકતા નથી અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં બિહારમાં બધા રાજ્યોની અંદર રાહુલજીને એમ કે અમારા દેશના વડાપ્રધાનનું અપમાન કર્યું છે, એમની માનું અપમાન કર્યું છે. તમે છેલ્લા 10, 15, 20 વર્ષથી તમે સોનિયાજી માટે અને રાહુલજી માટે કયા શબ્દો વાપરો છો તમને નથી દેખાતું. તમે એમને વખાણ કરો છો અને કોઈ થર્ડ પાર્ટી બોલે અને છતાં એને રાહુલજી ઉપર એટેક કરવામાં આવે છે. તમે ભ્રષ્ટાચારમાં આખી યોજનાઓ કરી જવાની ચોરી કરવાનો કોઈ દાખલો હોય તો તમારા નામે છે. તમે લોકશાહીની અંદર કોઈ મતદારોની ચોરી કરીને અને એવા પ્રતિનિધિઓ તમે જીતાડો છો અને એવા ધારાસભ્યો તમે જીતાડો છો કે એમને તમે ખાનગી રીતે એવું કહો છો કે ભાઈ તમને ધારાસભ્ય તરીકે તમે તમારી તાકાતથી નથી બન્યા, તમને તમારા વિસ્તારના કોઈ પ્રશ્નો રજૂ કરવાનો કે વિકાસ માંગવાનો અધિકાર નથી. અમે જે વોટ ચોરી કરીને તમને જીતાડ્યા એટલે તમારે માત્ર ઊંચી આંગળી કરવાની છે. તમારે કોઈ ધારાસભ્ય તરીકે કે સંસદ સભ્ય તરીકે તમારા હકો માંગવાના નથી. અને એ લોકો માત્ર ઊંચી આંગળી કરવા માટે જ ચૂંટાયેલા છે. એમને પણ જે તે વિસ્તારમાં જ્યારે આવે ત્યારે હવે જનતાએ એનો જવાબ માંગવા માટેનો સમય આવી ગયો છે. અને તમારામાં દમ હોય, તમારામાં તાકાત હોય તો કોંગ્રેસ પાર્ટી રાહુલજી ચૂંટણી પંચને ચેલેન્જ કરે ભાઈ તમને શેના મરચા લાગે છે? ચૂંટણી પંચને જવાબ માંગે ને તમને પૈસાની રીહ ચડે છે. તમે ચોર નથી તો તમે હાથે કરીને માથે શું કામ લ્યો છો? કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચમાં જવાબ માંગે અને ચૂંટણી પંચ એમ કે તમારે રાહુલજીને એમ કે તમારે માફી માંગવી પડશે અને આ ચોર કોટવાલને દંડા એવી વાત કરો છો. તમે ચોરી કરી છે,
દેશના લોકો જાણે છે, એવિડન્સ માંગો છો તો એવિડન્સ મળે છે, અને છતાં તમે કોંગ્રેસ પાર્ટીના એના નેતાઓ પાસે જવાબ માંગો છો, તો આ દેશની જનતાને હવે તમારાથી જે કઈ તમારા ઉપર જે કઈ તમે જે આ બધું કરતા હતા એનાથી બધાથી માહિતગાર થઈ ગઈ છે. આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટી કફે કફો મિલાવીને અને કોંગ્રેસના કાર્યકરોને મારી વિનંતી છે કે આપણો સેનાપતિ એવો છે કે ડરો મત અને ડરાવો મત. આ ભારતના બંધારણની અંદર ફાંસીથી વધારે બીજી કોઈ સજા નથી, અને દેશના લોકો માટે ને ન્યાય માટે કરીને કોંગ્રેસના કાર્યકર એ ફાંસીએ ચડશે ત્યાં સુધી એની હાર નહીં સ્વીકારે, અને એટલા માટે કરીને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ. ચોક્કસપણે રાહુલજીએ જે પહેલ કરી કે જેમાં એમણે આ ઇલેક્શન કમિશનના અધિકારીઓને ચોખ્ખી ચેલેન્જ આપી, તમે ખોટું કર્યું છે એ સાબિત થવાનું છે, થઈ ગયું છે, પણ તમે એમ ના યાદ રાખતા કે આ જે મોટા હોદ્દાઓ જે તમને સરકારની અને પ્રજાના પૈસાથી લહેર કરવા મળે છે એવા હોદ્દાઓ દ્વારા તમે રિટાયર્ડ થશો તો પણ તમને કોંગ્રેસ પાર્ટીની સરકાર છોડવાની નથી. અને આ વાત એકલા ઇલેક્શન કમિશન માટે નહીં, પણ એ ગુજરાત હોય કે બિહાર હોય કે બીજા રાજ્યો હોય, કર્ણાટક કે હિમાચલમાં, એ તમામ રાજ્યોમાં આ વાત ચોક્કસપણે રાહુલ ગાંધી કરાવડાવવાના છે. સરસ મજાનું આંદોલન ભાઈ જિગ્નેશભાઈ, લાલજીભાઈ, ઇન્દ્ર વિજયસિંહ અને બધા સાથીઓ કરે છે. એ પ્રકારે એમણે કહ્યું કે પપ્પુ પપ્પુ કહેતા હતા, પણ એ તો એમના પપ્પા નહીં એમના દાદા નીકળ્યા. એટલે વાત એ છે કે એવું કે છે ને, સત્ય અને અસત્યની લડાઈ, એમાં રાहुलजीએ પ્રૂવ કર્યું કે રાहुल गांधी अकेला ही भाजपा को काफी है. અને એના આધાર પર આજે દેશની પરસેપ્શન બદલાઈ ગયું. સામાન્ય લોકો વાતો કરે, પહેલા મીડિયામાં જોઈએ તો એફબી હોય, વોટ્સઅપ હોય અથવા તો ઇન્સ્ટાગ્રામ હોય તો આપણને એમ લાગે કે રાહુલજી વિરુદ્ધ લખાય છે. આજે ઊંધું થઈ ગયું. હવે તૈયારી રાખીએ આપણે 27ની. 27 ને બદલે મધ્ય સત્ર ચૂંટણી આવશે, મિડ ટર્મ પોલ આવશે. ગુજરાત અને વિદેશના બીજા ભાગોમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે આ ભારતીય જનતા પાર્ટીની સામે એક લોક ચળવળ એવી થશે, અને એ લોક ચળવળથી આખો દેશનું પરિવર્તન અને ક્રાંતિ થઈ જશે. कांटों के बीच गुल खिल सकता है, कांटानी वच्चे गुलाब खिले, कांटों के बीच गुल खिल सकता है, लेकिन कांटे गुल के साथ नहीं चल सकते. कांटानी वच्चे गुलाब खिली शके, पण भगवान साहने आ चरणों में फूल अर्पण थाय तो कांटा एनी साथे नहीं जई सकता. कांटों के बीच गुल खिल सकता है, लेकिन कांटे गुल के साथ नहीं चल सकता है. जो रास्ते में छोड़ गए उसे जाने दो, जो रास्ते में छोड़ गए उसे जाने दो. बुज़दिल राहुल गांधी के साथ नहीं चल सकते. અહીં ઉપસ્થિત આપ સૌ એ બહાદુર સૈનિકો છો જે એક જાબાજ નેતા ખુલ્લી છાતીએ કો હાથમાં જીવ લઈને લોકોની વચ્ચે સંવિધાનને બચાવવા, લોકતંત્રને બચાવવા માટે, દેશની આઝાદીને બચાવવા માટે, ગરીબ વ્યક્તિઓના અવાજને ઉઠાવવા માટે, દેશમાં સમરસતા લાવવા માટે લડનાર રાહુલ ગાંધીજીની સાથે બુઝદિલ ન ચાલી શકે. આ જાબાજ લોકો આપ ચાલો છો એને સલામ કરું છું, નમન કરું છું આપને. આપની આ તાકાત છે. આજે અહીં ઉપસ્થિત રહેલા દરેક વ્યક્તિ આ અવાજ સાથે ઉપસ્થિત છે ત્યારે આપ સૌનું સ્વાગત કરું છું. દેશની આઝાદી પ્રાપ્ત કરાયા પછી, કોંગ્રેસની વિચારધારા લડ્યા પછી આખી દુનિયામાં એક પ્રતિષ્ઠા ઊભી થઈ ભારત દેશની કે એક પરિપક્વ અને યોગ્ય લોકશાહી કોઈ દેશમાં મળી તો એ ભારત દેશમાં મળી.
બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલું એક ઉત્તમ બંધારણ મળ્યું અને આપણી લોકશાહી ઉપર ક્યારેય કોઈએ શંકા નહીં કરી. એનું કારણ શું? કારણ કે એક સૂઝબૂઝ સાથે કે છે ને, કોંગ્રેસ પાર્ટીએ 70 વર્ષમાં શું કર્યું? અમે એ કરીને આપ્યું હતું કે દુનિયામાં ભારત દેશની લોકતંત્રની ઇજ્જત 7મા આસમાને. ક્યારેય કોઈ શંકા નહોતું કરતું. કેમ? કારણ કે આપણા એ કોંગ્રેસ પાર્ટીની સરકારોએ ચૂંટણી છે ને એક પવિત્ર પર્વ છે. લોકો ઈચ્છે તેને સત્તા મળે, લોકો ઈચ્છે તેને સત્તામાંથી બહાર કાઢે, લોકોના મતાધિકાર સાથે ચેડા ન થવા જોઈએ. આ માનીને કોંગ્રેસની સરકારોએ શું કર્યું કે ચૂંટણી પંચ નક્કી કરવા માટે 3 જણાનું કોલેજિયમ બનાવ્યું. 3 વ્યક્તિઓ, કોઈ પણ પાર્ટીના એક વડાપ્રધાન હોય તો એના સામે વિચારધારામાં વિરોધ પક્ષના નેતા હોય એટલે બંને અલગ અલગ વિચારધારાના 2 મુખ્ય નેતાઓ, અને ત્રીજી વ્યક્તિ કોણ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આ 3 વ્યક્તિઓ ભેગા મળીને ચૂંટણી પંચના નામો નક્કી કરતા. અને એટલે શું થતું? ક્યારેય કોઈ વાલો દવલો ન થતો. વડાપ્રધાન નામ આપે, વિરોધ પક્ષના નેતા નામ આપે, પણ વિવાદ હોય તો તટસ્થ અવાજ એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો રહેતો. અને એટલે તટસ્થ ચૂંટણી પંચ બનતું. ક્યારેય શંકા ન થતી. આ ભારતીય જનતા પાર્ટીની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની, આપણા દેશની લોકતંત્રની ઇજ્જત ચકનાચૂર થઈ. કારણ કે આમને છે ને મનમાની કરવી. એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને, એ નહોતું જોઈતું. એટલે વોટ ચોર છે ને એને રખેવાળ જ ન જોઈએ. ચોર ચોરી ક્યારે કરે કે પહેલો રખેવાળ ફૂટે અથવા રખેવાળને તોડો તો ચોરી થાય. આ વોટ ચોરોએ રખેવાળને તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બહાર કરી દીધા. રાહુલ ગાંધીજી શાના માટે લડે છે? સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી. આ દેશના મતદાતાઓની જે તાકાત છે એને કોઈ ચોરવાનું કામ કરે છે, એના સામે રાહુલ ગાંધીજી લડે છે. નિર્ભય રીતે મોટરસાયકલ ઉપર નીકળે અને ભીડમાંથી કોઈ દોડીને આવીને એને કિસ કરી શકે આવો નેતા ક્યાંય જોયો છે ખરો? આ સમય આંતરિક રાજકારણ કરવાનો નથી. આંતરિક કોઈના પગ કે ગળા કાપવાનો નથી. જેને જવાબદારી મળે એને કોંગ્રેસમાં અંદરો અંદર વેતરી નાખવાનો સમય નથી. એમણે પોતાનો વિરોધ કરનાર હોય એને પણ ખભે બેસાડીને પરિવારની જેમ સાથે લઈને નીકળવાનો આ સમય છે. અને એ સમયમાં સૌ સાથે મળીને સફળતાના શિખરો સર કરીએ. ગુજરાતની જનતાની પીડામાં એમના હમદર્દ બનીને રહીએ, સાથે મળીને. એવી સરકાર જે અત્યાચારી ન હોય, જે અહંકારી ન હોય, જે સત્તામાં બેસીને સ્વાર્થનું સમીકરણ ન કરે પણ પરમાર્થ માટેનો પુરુષાર્થ કરે, એવી સેવાની સાધના વાળી કોંગ્રેસની સરકાર બને એના માટે કામ કરીએ. મને યાદ છે સંકલ્પ દિવસ ત્યારે પણ આવું જ હતું કે હમણાં વરસાદ પડશે, પણ અમી છાંટણા થયા હતા, આપણને નુકસાન કરે એવો વરસાદ નહોતો પડ્યો. અને આજે પણ ગમે તે ગૂગલની આગાહી હોય, પણ હવે દેશના લોકોની આગાહી છે કે પરિવર્તન થઈ રહ્યું છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને આવનારા સમયમાં એને આધી સ્વરૂપમાં લઈ જવાની જવાબદારી મારી, તમારી, આપણા સૌની છે. ખૂબ લાંબી વાત થઈ છે. મારે તમને પૂછવું છે કે રાહુલ ગાંધીજીએ કર્ણાટકમાં વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ કરી એ પહેલા આપણા બધાના મનમાં
એક શંકા હતી કે નહીં કે કંઈક ખોટું થાય છે? હતી કે નહીં? અને એ રાહુલજીએ સાબિત કર્યું કે આખા દેશના લોકોના મનમાં જે શંકા છે કે આ લોકો સત્તા પર બેઠા છે એ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી, ક્યાંક ને ક્યાંક ચોરી કરવામાં આવી છે. અને એના પુરાવા સાથે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી દુનિયાને બતાવ્યું કે આ લોકો કેવી રીતે વોટ ચોરી કરે. અને એવી જ શંકા આપણે બધાને ગુજરાતમાં લોકોને છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા જઈએ તો માહોલ કંઈક જુદો હોય, લોકોનો આવકાર હોય, લોકોનો ભાવ હોય, જીતવા માટેનો વિશ્વાસ હોય, કાર્યકરોની દિવસ રાતની મહેનત હોય, મતદાનના દિવસે લોકોની લાઈન જોઈએ ત્યારે આપણને લાગે કે પરિણામ આપણી તરફે આવવાનું છે. અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પરિણામ ઉલટું થઈ જાય. એ શંકા પણ ગુજરાતના એક એક વ્યક્તિના મનમાં હતી. પણ આપણે આજે આ મંચ પરથી કહેવા માંગુ છું કે આજના દિવસથી શરૂઆત કરી અને ડિસેમ્બર 2027 સુધી આ એક એક બૂથમાં જવું છે, એક એક ઘેર પહોંચીશું, એક એક મતદારને મળીશું, મતદાર યાદી હાથમાં રાખી એની ચકાસણી કરીશું અને જ્યાં જ્યાં વોટ ચોરો છે એને પકડીને બજારમાં ખુલ્લા પાડીશું. એ આજે આપણે સંકલ્પ લઈને જવાનો છે. કરવું છે કે નહીં? કેટલા તૈયાર છે? હાથ ઊંચા કરો. પછી આપણે એકલા રાહુલ ગાંધીને મહેનત કરતા, સંઘર્ષ કરતા જોઈને ખુશ થઈએ, રાહુલ ગાંધીજી જિંદાબાદ કહીને આપણે જો પાછા ઘેર જઈએ, આપણા બૂથમાં ના જઈએ, આપણી બાજુમાં ખોટો મતદાર હોય તો ના એને પકડીએ. આજે હું અભિનંદન આપીશ આપણા એસસી સેલના ચેરમેન છે ભાઈ હિતેન્દ્ર પીઠડિયાને કે એને કોઈ મેસેજ મોકલ્યો કે હિતેન્દ્રભાઈ આ મતદાર યાદીમાં ફલાણા બૂથમાં ફલાણા ઘરમાં એક જ ઘરમાં 28 મતદારો નોંધાયેલા છે, આ શંકાસ્પદ છે, જરા ચેક કરાવો. રાત્રે 9 વાગે પેલા ઘેર ગયા, પેલા ઘરવાળાએ ઝઘડો કર્યો, પોલીસ બોલાવી, પણ ડર્યા વગર ચોરીને પકડીને પાછા આયા. જો આ હિંમત, આ જજ્બો આજે અહીંથી લઈને જઈશું તો લખી રાખજો કે આ વોટ ચોરો ક્યાંય બચવાના નથી. આ વોટ ચોરોને આપણે છોડવાના પણ નથી. અને 27 આવતા એમને બધાને ખુલ્લા પાડીને લોકોની આપણી સાથે પણ લેવાના છે. હું આ મંચ પરથી કોંગ્રેસના કાર્યકરોની સાથે સાથે ગુજરાતના જાગૃત નાગરિકોને પણ કહેવા માંગુ છું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે. સંવિધાને દરેક વ્યક્તિને એક વોટનો જે અધિકાર આપ્યો છે એ સંવિધાને આપેલા અધિકારની રક્ષા કરવાની વાત છે. આ મંચ પર જે બેનર લાગ્યું છે એ વોટર અધિકાર જનસભા છે. આવનારા સમયમાં વોટર અધિકાર યાત્રા લઈને કોંગ્રેસ આવવાની છે. આ જવાબદારી કોંગ્રેસ એકલાની નથી. આ જે અભિયાન છે કોઈ ચૂંટણી જીતવા માટેનું અભિયાન નથી. આ લોકશાહી બચાવવા માટેનું અભિયાન છે. આ તમારા મારા સૌના અધિકારોની રક્ષા કરવાનું અભિયાન છે. આવનારી પેઢી માટેનું અભિયાન છે. અને તમે જે મત આપો છો એ મતથી સરકાર બનવી જોઈએ, એના બદલે ચોરી કરીને જે સરકાર બનાવે છે અને ગાદી છોડવા માટેનું અભિયાન છે. એટલે તમારો સહયોગ પણ જોઈએ છે. જ્યાં જ્યાં ખોટું હશે એને પકડવાનો છે અને આ વોટ ચોરોને ખુલ્લો પાડવાનો છે. એ વાતને તાકાત આપવા માટે, એની શરૂઆત કરવા માટે, આપણી લોકોની પ્રજાની જે માગણી છે, તકલીફ છે, એનો પડઘો વિધાનસભામાં પાડવા માટે 8મી તારીખે બધા મોટી સંખ્યામાં ગાંધીનગર આવો. એ પણ આ મંચ પરથી તમને બધાને આમંત્રણ આપું છું. ખાસ કરીને ખૂબ લાંબા સમયથી અહીંયા બેઠા છો, આખા ગુજરાતમાંથી અહીંયા પધાર્યા એવા કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરોને, બબ્બર શેરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે અહીંથી જતા પહેલા
આપણા નઈમભાઈ ને બીજા મિત્રો એક સ્ટીકર બનાવ્યું છે, વોટ ચોર ગાદી છોડ. આનો પ્રચાર વધારે થવો જોઈએ કે નહીં? તો બધાને વિનંતી છે કે જતા જતા સ્ટીકર લઈ જજો. તમારી મોટરસાયકલ હોય, ગાડી હોય, દુકાન હોય, ગલ્લો હોય, ઓફિસ હોય કે કોઈ જાહેર સ્થળ હોય કે બસમાં પ્રવાસ કરતા હોય કે પ્લેનમાં જતા હોય તો ખિસ્સામાં એક સ્ટીકર રાખજો. જ્યાં જગ્યા મળે ત્યાં સ્ટીકર ચોંટાડજો તો આખી દુનિયા બોલતી થશે કે વોટ ચોર, વોટ ચોર, વોટ ચોર. બધાનો